બરાબર. પણ આપણે 12માં આવે છે, પૂછાય છે, તો એને ફરી પાછા સમજી લે. તમને યાદ જ હશે પણ ભૂલાઈ ગયું હશે. જ્યારે ફરી પાછા યાદ કરીએ છીએ તો યાદ કરી અને લખી લેજો તમારી બુકમાં. ખાલી એટલું તમારે યાદ રાખવાનું છે, બહુ જાજુ નથી યાદ રાખવાનું, કેમ કે વ્યાખ્યા નથી પૂછાતી એટલે બહુ ડીપમાં નથી ગયા. ખાલી જેટલું તમારે જરૂર છે એટલું જ આપણે અત્યારે લઈએ છીએ. બરાબર. ચાલો, વિશેષણ કોને કહેવાય? વિશેષણ તો કે વિશેષતા દર્શાવતા શબ્દને વિશેષણ કહીએ છીએ આપણે. કે કોઈ એક શબ્દ હોય એની વિશેષતા દર્શાવતો હોય તો એને આપણે વિશેષણ કહી શકીએ. જેમ કે મહારાજા શબ્દ છે તો રાજા છે એના માટે વિશેષણ શું બને છે? તો કે મહા. તો કે કેવી રીતે? તો કે મહાન રાજા એમ કીધું છે. બરાબર. એટલે મહા છે એના માટે વિશેષણ બને છે. પછી પરમ મિત્ર, તો મિત્ર માટે વિશેષણ, મિત્ર શબ્દ માટે વિશેષણ શું બને છે? તો કે પરમ. શું કામે? તો કે પરમ એટલે પાકો. મિત્ર મિત્ર છે પણ કેવો છે? તો કે પાકો. એનું વિશેષણ, વિશેષતા દર્શાવે છે. બરાબર. એટલે વિશેષણ છે. તો વિશેષતા દર્શાવતા શબ્દને શું કહેવાય છે? વિશેષણ કહેવાય છે. અને બીજું, નામના અર્થમાં વધારો કરતા શબ્દને પણ વિશેષણ કહેવાય છે. કે જે અર્થ થાય છે નામનો એના અર્થમાં પણ એ વધારો કરે છે. હવે વિશેષણના પ્રકાર 6 છે. બરાબર. તમારે પ્રકાર નથી યાદ રાખવાના, તમારે ખાલી આટલું યાદ રાખવાનું છે, અથવા તો એકવાર સમજી લો કે આને વિશેષણ કહેવાય. આપણે પૂછવાનું છે કેવી રીતે એ પણ હું તમને હમણાં કહું છું. એકવાર ખાલી સમજી લો તમે તો એ સમજના આધારે તમારે જે રીતે આપણે પૂછાય છે એ રીતે લખવાનું છે. આ કાંઈ જ યાદ નથી રાખવાનું. બરાબર. ખાલી એકવાર સમજી લેવાનું છે કે આ શબ્દ વિશેષણમાં આવી શકે અથવા તો આ શબ્દ છે વિશેષણ હોઈ શકે. બરાબર. ચાલો, પહેલું છે ગુણવાચક વિશેષણ. હવે ગુણવાચક વિશેષણ કોને કહેવાય? તો કે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ છે એનો ગુણ દર્શાવતો હોય એને ગુણવાચક વિશેષણ કહેવાય. આપણે તો કે વાક્યની અંદર ગુણ શું દર્શાવે છે એ જોવાનું છે. હવે ગુણવાચક વિશેષણમાં કેવા વિશેષણો આવી શકે? તો કે સુંદર, ફૂલ સુંદર છે તો ફૂલ માટે વિશેષણ શું વપરાણું? તો કે સુંદર. પછી ખરાબ, ચોખ્ખું, ઊંચું, કાળું, સફેદ, જાડું, મોટું, ઘરડું, ઠંડુ, ડાહ્યું, ડાહ્યો માણસ એ પણ વિશેષણ છે. વિશાળ, સાંકડું વગેરે ગુણવાચક વિશેષણમાં આવશે. બરાબર. આવા શબ્દો આવે. ખરાબ હવામાન છે તો એ વાક્યમાં વિશેષણ શોધવાનું કીધું હોય તો શું આવશે? તો કે ખરાબ. એ ગુણ બતાવ્યો છે કે હવામાન કેવું છે? તો કે ખરાબ છે. બરાબર. જ્યારે કોઈ ગુણ દર્શાવેલો હોય ત્યારે ગુણવાચક વિશેષણ છે એ બને છે. આ બધા શબ્દો છે એ યાદ રાખવાના છે. ત્યાર પછી બને છે સંખ્યાવાચક વિશેષણ. હવે સંખ્યા આવતી હોય એ પણ વિશેષણ બને છે. અને સંખ્યાવાચક વિશેષણના 3 પ્રકાર બને છે. એક તો સાદી, ક્રમિક અને સંખ્યાંશ. સાદી સંખ્યાવાચક વિશેષણમાં શું આવે? તો કે એમાં પૂર્ણ સંખ્યાઓ આવે. બરાબર. 1 2 30 35 એ બધું એ વિશેષણમાં આવશે. બરાબર. ત્યાર પછી પહેલું, બીજું, ત્રીજું, પહેલા વળાંક, બરાબર, પહેલો નંબર એ બધું શું આવશે? ક્રમિકમાં આવશે કે ક્રમમાં આવે છે એક પછી એક. અને આ પૂર્ણ સંખ્યા આવશે એ આડાવડી આવશે. જ્યારે આ છે ક્રમિક આવશે. ત્યાર પછી સંખ્યાંશ. સંખ્યાંશ એટલે સંખ્યાનો અંશ. બરાબર. એને સંખ્યાંશ કહેવાય. એ વિશેષણ પણ સંખ્યાવાચક વિશેષણમાં આવશે. એમાં શું આવી શકે? તો કે પા. પા લીટર દૂધ. તો પા છે શું બનશે? વિશેષણ બનશે. અડધું, અડધું ફાડું કેરીના બટકા. તો અડધું છે શું આવશે? વિશેષણ. પોણું, સવા વગેરે. બરાબર. એટલે સંખ્યાવાચક વિશેષણ છે એ વિશેષણમાં 3 પ્રકાર પડે છે. એક તો સાદી સંખ્યાવાચક કે જેમાં પૂર્ણ સંખ્યાઓ આવે છે. પછી ક્રમિક સંખ્યાવાચક કે જેમાં ક્રમમાં પહેલું, બીજું, ત્રીજું, ચોથું એ રીતે ક્રમમાં આવે છે. અને સંખ્યાંશ એટલે કે સંખ્યા છે અંશ, અડધી
ચાલો હવે જથ્થાવાચક વિશેષણ જ્યારે એક સાથે બધું સાથે આપેલું હોય, જથ્થો આપેલો હોય, બરાબર, ત્યારે જથ્થાવાચક વિશેષણ બને છે બહુ, ઘણું, થોડું, ઓછું, વગેરે, વધારે અને વગેરે, બરાબર. વધારે સુંદર, તો વધારે અને સુંદર બે વિશેષણ બનશે, બરાબર. એટલે આ શું બનશે? શું બનશે? જથ્થાવાચક વિશેષણ. ચાલો હવે માત્રા સૂચક વિશેષણ. હવે એમાં માત્રા આપેલી હોય, મતલબ કે લિમિટ આપેલી હોય, નક્કી કરેલું હોય કે આટલું ને આટલું છે, માત્રા એટલે લિમિટ આપેલી હોય, બરાબર. એમાં આછું, આછા કલરની સાડી છે, ઘેરા રંગની સાડી છે, પછી સાવ, નીરસ, બરાબર, પછી તદ્દન ફીકી વસ્તુ છે. તો આ બધું છે એ માત્રા સૂચકમાં આવશે કે જે વસ્તુ વ્યક્તિની લિમિટ બતાવી દે છે, ત્યારે માત્રા સૂચક વિશેષણ છે એ આવે છે. ત્યાર પછી સંબંધવાચક વિશેષણ કે જેમાં સંબંધ દર્શાવેલા હોય, નો, ની, નું, ના સાથે જોડાયેલો હોય શબ્દ, બરાબર, ત્યારે સંબંધવાચક વિશેષણ બને છે. જેમ કે નદીનું કોતર, ગામમાં નદીનું કોતર આવેલું છે. હવે આમાં વિશેષણ ગોતો તો શું થશે? તો કે નદીનું કોતર, શું કામ? તો કે સંબંધ છે, જોડાયેલું છે ન સાથે, નું સાથે, બરાબર. એટલે આ ના સાથે સંબંધવાચક વિશેષણ બને છે. પછી કાનનું કુંડળ, તો આ શું છે? કૃષ્ણના કાનનું કુંડળ છે એવું વાક્ય આપેલું હોય તો એમાં વિશેષણ ગોતવું હોય તો કાનનું કુંડળ, બરાબર. બીડીનું ઠૂઠું, તો એ પણ વિશેષણ બને છે. કયું? તો કે સંબંધવાચક, કેમ કે વચ્ચે સંબંધથી જોડાયેલો છે શબ્દ એકબીજાની સાથે, એટલા માટે. ત્યાર પછી સાર્વનામિક, એમાં પણ બે પ્રકાર પડે છે, તો સાર્વનામિક અને આશ્રયવાચક, બરાબર. સાર્વનામિકમાં શું આવશે? તો કે મારું, તારું, સર્વનામ આવશે, બરાબર. કોને સર્વનામ કહેવાય? મારું, તારું, આપણું, તારું જે કાંઈ છે તેનું, એ બધા સર્વનામ છે. એ આપેલું હોય, મારું, તારું, આપણું, આપણું વતન દૂર છે, તો આપણું છે શું બનશે? સાર્વનામિક વિશેષણ બનશે, બરાબર. તેમનું, વગેરે. હવે એમાં બીજું શું છે? તો કે આશ્રયવાચક, કે એમાં નક્કી ના હોય શું છે, ખાલી એ આશ્રયથી વ્યક્ત કરેલું હોય. લગભગ 50 માણસો આવનાર છે, તો કેટલું આપ્યું છે? આશ્રય કીધું છે, કેટલા? તો લગભગ 50 જેટલા. આશ્રય 4 કલાક, જો ખાલી 4 કલાક આપી હોત તો અહીંયા બની જાય, બરાબર, સંખ્યાવાચક વિશેષણ બની જાય. પણ અહીંયા આગળ શું કીધું છે? આશ્રય કીધું છે, નક્કી નથી કે 4 કલાક જ થશે આવવામાં, આશરે 4 કલાક થઈ શકે એમ છે, તો આશરે 4 કલાક. તો જ્યારે નક્કી ના હોય ત્યારે એ આશ્રયવાચક શબ્દ છે એ બને છે, બરાબર. આટલા પ્રકાર ખાલી તમારે તમારી બુકમાં લખી રાખવાના છે. હવે વિશેષણ આપણે કેવી રીતે પૂછાય છે એ જોઈએ, બરાબર. ચાલો વિદ્યાર્થી, હવે આપણે પરીક્ષામાં કેવી રીતે પૂછાય છે વિશેષણ એ જોઈએ, બરાબર. પહેલા સૂચના વાંચીએ આપણે. બોર્ડના પ્રશ્નપત્રમાં વિશેષણ પાઠ્યપુસ્તક આધારિત 2 પ્રશ્નો પૂછાશે, મતલબ કે તમારે જે વાક્યો આવશે એ વાક્ય તમારે પાઠ્યપુસ્તકના આપેલા હશે. હવે એક પ્રશ્ન છે એના ઉત્તરમાં શું હશે? તો કે વાક્યમાંથી વિશેષણ શોધીને લખવાનું હશે અને બીજામાં ખાલી જગ્યા આપેલી હશે. એક પ્રશ્નનો અડધો માર્ક્સ છે, મતલબ કે ટોટલ વિશેષણનો ખાલી 1 માર્ક્સ છે, બરાબર. બોર્ડ વર્ક જે કરેલું છે એ બુકમાં લખો છો, એની નીચે આ જે પ્રશ્નો આપેલા છે એ લખી લેવાના છે. હવે આપણને માર્ક્સમાં ખબર પડી ગઈ કે વિશેષણ આપણને કેટલા માર્ક્સમાં પૂછાય છે. અડધા માર્ક્સમાં વિશેષણ વાક્યમાંથી ગોતવાનું છે અને બીજું તો કે બીજા અડધા માર્ક્સમાં ખાલી જગ્યા આપેલી હશે, એ ખાલી જગ્યામાં વિશેષણ મૂકવાનું છે. પણ બધા જ પ્રશ્નો છે એ ટેક્સ્ટ બુકમાંથી વાક્યો લીધેલા હશે. ચાલો, પ્રશ્ન પહેલો આપેલો છે, નીચેના વાક્યોમાંથી યોગ્ય વિશેષણ શોધીને લખો. વાક્ય આપેલું હશે, એ વાક્યમાંથી વિશેષણ શું છે એ આપણે ગોતવાનું છે. હવે આપણે કેવી રીતે લખશું પરીક્ષામાં? તો કે
જે વાક્ય આપેલું છે એ વાક્ય એમનેમ લખશું, પણ જે વિશેષણ હશે એની નીચે અંડરલાઈન કરશું. ખાલી ને ખાલી વિશેષણ નહીં લખીએ, બરાબર. આખું વાક્ય લખી અને વાક્યમાં વિશેષણ જે છે એની નીચે અંડરલાઈન કરશું. જેમ કે પહેલું પ્રશ્ન છે, મારા જેવા સારું કટકી લુગડું પણ ફાડે નહીં. હવે આમાં કટકી શબ્દ છે એ વિશેષણ બને છે, તો મેં એની નીચે અંડરલાઈન કરી છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, એ નાનકડો નિશ્ચેષ્ટ લોચો સહેજ સળવળ્યો. ખીજડિયા ટેકરા બીજા ચેપ્ટરનો પ્રશ્ન છે આ. જ્યારે ભોજો બાળકને કબરમાંથી ખોદે છે અને એ બાળક જીવતું હોય છે અને હાથમાં લે છે ત્યારે વાક્ય ત્યાં આવે છે. નાનકડો એ ગુણ બતાવે છે, નિશ્ચેષ્ટ એ પણ વિશેષણ બને છે, બરાબર. પછી ત્રીજું છે, એક જીવતા જાગતા બાળકને પણ રજૂ કર્યો. હવે એક એટલે સંખ્યાવાચક આવે છે, જીવતા અને જાગતા બાળક કેવું હતું, તો કે જીવતું હતું, જાગતું હતું, એ પણ વિશેષણ બતાવે છે. ત્યાર પછી હું જંગલી જાનવર જેવો છું. હવે જાનવર જેવો છું બરાબર છે, પણ કેવો, તો કે જંગલી વિશેષણ આપ્યું છે ત્યાં, બરાબર. એટલે એ પણ વિશેષણ બનશે અને માર્ચ 2018માં પૂછાઈ ગયેલું છે. એટલે આ જ રીતના સેલા વિશેષણ છે એ તમારે આવશે. જો આ બધા જ એ રીતના વિશેષણ આપેલા છે તમને અહીંયા, અને આમાં મેં અંડરલાઈન નથી કરી. તમે તમારી બુકમાં જ્યારે લખો છો ત્યારે વ્યવસ્થિત અંડરલાઈન કરી નીચે અહીંયા જવાબ પણ આપેલા છે, એ જ રીતે તમે લખી લેશો. હવે આપણે જોઈએ ખાલી જગ્યામાં આપણે કેવી રીતે પૂછાય છે વિશેષણ. પ્રશ્ન આપેલો છે, ખાલી જગ્યામાં યોગ્ય વિશેષણ લખો, બરાબર. હવે જ્યાં વિશેષણ આવતું હશે એ જગ્યાએ ખાલી જગ્યા આપેલી છે. પાઠના જ પ્રશ્નો આપેલા છે એટલે આપણને ખબર હશે કે ત્યાં કયો શબ્દ આવે છે. પેલી ખાલી જગ્યા છે એનો, પછી ખાલી જગ્યા જીર્ણોદ્ધાર શક્ય જ ન હતો, બરાબર. હવે એમાં વિશેષણ શું આવશે, તો કે કાં ઓછો હશે ને કાં વધારે હશે, તો વધારે. જીર્ણોદ્ધાર શક્ય હતો નહીં. પછી ભોજા જેવો ખાલી જગ્યા આદમી પણ ભડકી ઉઠ્યો, તો ભડ શબ્દ, કેમ કે આપણને ભોજાવાળું વાક્ય ખબર છે. પછી ત્રીજું, એણે ખાલી જગ્યા માતા બની, તો કે વત્સલ. જો આ બેમાંથી એક પ્રશ્ન હોય જ છે. આ નવજાત બાળકને છાતીએ લીધું. ત્યાર પછી અહીંયા આપેલી છે બીજી ખાલી જગ્યા બીજા પ્રશ્નની, બરાબર. આ ખાલી જગ્યા ભાષણને થયે 1 મહિનો વીતી ગયો હતો, તો ઐતિહાસિક, બરાબર. આવી રીતે બાકીની બધી જ ખાલી જગ્યા આપેલી છે એ જોઈ લેજો. એ જ રીતના આપણે એક્ઝામમાં પણ પૂછાવાનું છે, એટલે તમને કન્ફ્યુઝન ના રહે કે આપણે કેવી રીતે પ્રશ્ન વિશેષણની અંદર પૂછાશે, બરાબર. ચાલો, આ બધું જ તમારે તમારી બુકમાં લખી લેવાનું છે, જે બોર્ડવર્ક કરેલું છે, જે પ્રકાર આપેલા છે એ પણ, અને અહીંયા જે પ્રશ્નો આપેલા છે એ પણ. થેન્ક યુ.